યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આવતીકાલથી ભવ્ય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 30 જાન્યુઆરીના રોજ સવારે 9:30 કલાકે કરવામાં આવશે। મહોત્સવને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અંબાજીના ગબ્બર તળેટી ખાતે દેશ વિદેશમાં સ્થિત 51 શક્તિપીઠ મંદિરોની આબેહૂબ નકલ રૂપે 51 શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી હતી। આ મહત્વાકાંક્ષી કલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છાથી વર્ષ 2014માં સાકાર થઈ હતી। ભારત સહિત શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનમાં આવેલા શક્તિપીઠો જેવી જ રચનાવાળા મંદિરો અહીં સ્થાપિત કરાયા છે, જેથી શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાહવો મળી શકે। આ વર્ષે 51 શક્તિપીઠ મંદિરોનો 12મો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। 3 દિવસીય આ પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધાઓની સાથે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે। મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે। અંદાજે 600થી વધુ સુરક્ષા કર્મીઓ, ડોગ સ્ક્વોડ, ઘોડેસવાર, પોલીસ તેમજ સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। આ સમગ્ર આયોજન રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। તમામ જે માઈ ભક્તો પરિક્રમા માટે આવશે તેમના માટે ભોજનની વ્યવસ્થા, વિસામાની વ્યવસ્થા, ગબ્બર ખાતે જે સેવા કેન્દ્રો, આ ઉપરાંત સ્વચ્છતા, પાર્કિંગ સહિતની તમામ જે સુવિધાઓ માટે હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે। ગબ્બર તળેટીમાં 30મી જાન્યુઆરીએ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં સવારે 9:30 વાગે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા ખુલ્લી મૂકવામાં આવશે। 30 તારીખથી મા અંબાજીના 51 શક્તિપીઠ પરિક્રમાનો શરૂઆત થઈ રહી છે। આમાં પોલીસ તરફથી ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેમાં 600થી વધારે પોલીસ અને અધિકારીઓની બંદોબસ્તમાં ફાળવણી કરવામાં આવેલ છે। સવારથી સાંજ સુધી 2 શિફ્ટમાં બંદોબસ્ત રહેશે। આ બંદોબસ્તમાં જે બોડી વન કેમેરા છે, અન્ય સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ નજર રાખવામાં આવશે। સી ટીમની વ્યવસ્થા પણ છે।